રાજ્યના 1990 ઉમેદવારો કે જેમણે સરકારના જુદા જુદા વિભાગોમાં હોદ્દાઓ મેળવ્યા તેમને નિમણૂક પત્ર એનાયત માટે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તમામ ઉમેદવારોને તેમના નિમણૂક પત્રો આપવામાં આવ્યા. આ ઉમેદવારોએ જીપીએસસી, GSSB અને GPSSB દ્વારા લેવાયેલી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને સરકારમાં પોતાનો હોદ્દો નક્કી કર્યો છે. અને કાર્યક્રમમાં હાજર આઈપીએસ હસમુખ પટેલનું ઉદાહરણ પાઠવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારોને સલાહ આપતા કહ્યું કે જ્યારે પણ હસમુખ પટેલનું નામ પડે એટલે કામ જવાબદારીપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. એવી જ રીતે તમારે પણ તમારી ફરજ નિભાવવાની છે. પણ હમણાં હસમુખભાઈ પટેલનું નામ બોલાય એટલે બધાને કેવી તાળીઓ પડે એમ. પણ એ તાળીઓ તમે બધા પાડો છો એ કેમ પાડો છો કે ભાઈ એમની પદ્ધતિ, એમનું જે કામ છે એ કામ એ એકદમ નિયમ અનુસાર અને ટાઈમસર પૂરું કરી દે, બરોબર ને? અને કોઈ ગડબડી બડબડી ચાલે નહીં. એમનું નામ પડે એટલે ગડબડી એની મેતે દૂર થઈ જાય. એટલે આપણે બી આપણને બધાને તાલી પડે એવું કામ હવે આપણે કરવાનું છે. મુદ્દો એટલા માટે છે આપણા માટે કે હવે આપણે પણ નોકરીમાં જોડાયા, સરકારી નોકરીમાં જોડાયા છીએ. લોકોની ખૂબ સેવાનો તમને મોકો મળવાનો છે. તમે જે ડિપાર્ટમેન્ટમાં હો, જ્યાં કામ તમને મળ્યું હોય, લોકોને એમ થવું જોઈએ કે ભાઈ ના, એમની જોડે જઈએ એટલે કામ આપણું પૂર્ણ થઈ જાય.